વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 4 લક્ષ એમાં આની અગાઉ ભાગ 18ની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય 4ના વિભાગ 2ના દાખલા અને ઉદાહરણ 22 એની ગણતરી કરી. હવે ભાગ 19ની અંદર આ એક ઉદાહરણ 23 કિંમત શોધો એની ગણતરી આપણે કરીશું. હવે આની અંદર જે છેલ્લે આપણે ગણ્યું હતું એ જ રીતના અહીંયા છેદની અંદર જે છેલ્લે ઉદાહરણ સમજાયું હતું એમાં અંશમાં અસમય સંખ્યા હતી, અહીંયા છેદમાં અસમય સંખ્યા છે એટલે એનું સમયકરણ કરવા આનાથી વિરુદ્ધમાં એટલે વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 વડે આને ગુણીએ તો જેવી રીતે છેદમાં ગુણીએ તો અંશને પણ ગુણવા પડે. એટલે આપણે અહીંયા આ રીતે લખીશું કે અંશ છેદને અંશ અને છેદને વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 વડે ગુણતા તો x એ 2 ને અનુલક્ષે છે. જો આપણને જે રકમ આપી છે પહેલા લખી દીધી વર્ગમૂળ x ઓછા વર્ગમૂળ 2 અંશ અને છેદને અને વિરુદ્ધમાં માઈનસ હોય તો પ્લસ વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 વડે પહેલા અંશને ગુણી વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 જે રકમ આપી હતી એની એ તો લખી લીધી. અંશને વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 વડે ગુણ્યા એવી રીતે આને પણ વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 વડે ગુણીશું. હવે x એ 2 ને અનુલક્ષે છે. હવે આ ઘન સ્વરૂપમાં જો x ઘન ઓછા 8 આપણે મેં તમને અવયવનો જે વિડિયોની અંદર પૂર્ણ ઘનની રીતે અવયવની વાત કરી હતી એ ઘન ઓછા b ઘન આ સૂત્ર પ્રમાણે તો a નો ઘન ઓછા b નો ઘન એના બે અવયવો a ઓછા b બીજા કૌંસમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ એ પ્રમાણે એના અવયવ x ઘન ઓછા 8 એના અવયવો અહીંયા હું બતાવું છું તમને. તો x નો ઘન ઓછા 2 નો ઘન તો x ઓછા 2 x નો વર્ગ ઓછા હોય તો વત્તા x ગુણ્યા 2 2x અને 2 નો વર્ગ 4. આ રીતે એના અવયવ કરી દઈએ. આ અવયવ થી પૂર્ણ ઘન આ સૂત્રના અવયવ એ પ્રમાણે આના અવયવ પડશે x ઓછા 2 બીજા કૌંસમાં x વર્ગ વત્તા 2x વત્તા 4 ગુણ્યા વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2. છેદની અંદર જો વર્ગમૂળ x ગુણાકારની ક્રિયા છે. વર્ગમૂળ x સરખા માઈનસ અને પ્લસ a ઓછા b a વત્તા b a ઓછા b a વત્તા b એ રીતના તો a નો વર્ગ એટલે કે વર્ગમૂળ x નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ આ રીતે થશે. હવે એનાથી આગળ x એ 2 ને અનુલક્ષે છે. x ઓછા 2 બીજા કૌંસમાં x વર્ગ વત્તા 2x વત્તા 4 વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ x નો વર્ગ તો વર્ગની સાથે વર્ગમૂળ નીકળી જશે એટલે x રહેશે અને આ વર્ગમૂળની સાથે આ વર્ગ નીકળી જશે એટલે વર્ગમૂળ ને વર્ગ નીકળી જશે એટલે 2 રહેશે. x ઓછા 2 સરખા ઉડી જશે કારણ x માઈનસ 2 એ 0 નથી. હવે બાકી રહ્યું એ આપણી પાસે તો x એ 2 ને અનુલક્ષે છે. x વર્ગ વત્તા 2x વત્તા 4 બીજા કૌંસની અંદર વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ 2. હવે x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2 નો વર્ગ વત્તા 2 વત્તા 4
બીજા કૌંસમાં વર્ગમૂળની અંદર x એટલે 2 વત્તા બીજા વર્ગમૂળ 2 2 નો વર્ગ 4 2 દુ 4 વત્તા 4 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 બે વખત થયા એક વર્ગમૂળ 2 અને બીજું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 થશે 4 ને 4 8 ને 4 12 ગુણ્યા 2 વર્ગમૂળ 2 12 દુ 24 વર્ગમૂળ 2 આ રીતે એનો જવાબ આવશે બરાબર હવે આવી રીતના 24 નું ઉદાહરણ છે એ પણ આ પ્રમાણે છે એટલે તમે એ રીતના એ ગણજો હવે થોડીક રીત અલગ જે આપણે બહુપદીના પ્રમાણિત સ્વરૂપ અને એના આધારે આપણે લક્ષના કાર્ય નિયમો વખતે વાત કરી હતી એવા સૂત્રનો ઉપયોગ કરી અને એ દાખલાની ગણતરી કરવાની છે આ જે છે સૂત્ર એ તમારે વિકલનમાં પણ આવશે એટલે આ ઉદાહરણ 25 એનો ગણતરી કરાવું છું બરાબર તો ઉદાહરણ 25 ની રકમમાં તમે જુઓ તો x કિંમત શોધો એટલે કિંમત શોધો અહીંયા x નો 5 ઘાત ઓછા 32 એના છેદમાં એટલે લિમિટ એટલે x એ 2 ને અનુલક્ષે છે બરાબર અને x ઓછા 2 આ રીતના આપણને આપેલું છે હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો x નો 5 ઘાત જો 3 ઘાતના અવયવ છે બરાબર 3 ઘાત 2 પૂર્ણઘન 2 પૂર્ણવર્ગ 2 પૂર્ણઘન એના અવયવ છે 4 ઘાતના તો પૂર્ણવર્ગના તફાવતની રીતે પડે પણ x નો 5 ઘાત છે તો 5 ઘાત માટે એવી રીતે વિસ્તરણ એટલે એના અવયવોનું સીધે સીધું સૂત્ર નથી પરંતુ આપણે અહીંયા જેટલો ઘાત છે એટલા ઘાત સ્વરૂપે અહીંયા જો x ઓછા 2 2 આધારે 5 ઘાત થાય છે 32 એટલે 2 નો 5 ઘાત થાય હવે આપણે જે લક્ષના કાર્ય નિયમોની વાત કરી એમાં જ્યારે x એ ને અનુલક્ષતો હોય બરાબર x નો n ઘાત ઓછા a નો n ઘાત x ઓછા a તો એના માટે n into a n minus 1 ઘાત બરાબર આ રીતે તો અહીંયા આગળ આપણી પાસે x એ 2 ને અનુલક્ષે છે જેવી રીતે a ને અનુલક્ષતો હતો તો a નો n ઘાત હતો તો અહીંયા 2 નો ઘાત 5 થઈ જાય છે જેવી રીતે અહીંયા બંને n ઘાત સરખા છે અહીંયા a નો કેટલાનો ઘાત તો અહીંયા a તરીકે 2 છે તો 2 નો 5 ઘાત થાય છે એટલે આ સ્વરૂપમાં એને ફેરવી દેવાનું પછી n અને a એની કિંમત નક્કી કરી અને આ રીતના તો આ સૂત્ર પ્રમાણે તમારે આ સૂત્ર ખાસ યાદ રાખજો અને પછીના વિકલનમાં પણ ઘણી વખતે આ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો આવશે એટલે x એ 2 ને અનુલક્ષે છે x નો 5 ઘાત અને આ જો આ રીતે x નો 5 ઘાત 32 એટલે 2 નો 5 ઘાત અને x ઓછા 2 આ સ્વરૂપમાં થઈ ગયું એટલે એ આપણો કેટલો કહેશે n x નો n ઘાત ઓછા a નો n ઘાત એટલે n બરાબર આપણો કહેવાશે 5 અને a તરીકે કેટલા સમજવાના n એટલે ઘાત તો ઘાત n કેટલો થયો 5 અને a x એ કોને અનુલક્ષે છે 2 તો 2 નો 5 ઘાત થયો એટલે a તરીકે 2 એટલે આનો જવાબ આવશે 2n into જો આ સ્વરૂપમાં n into a n minus 1 આ રીતના તો n ની કિંમત આપણે 5 મૂકીએ a ની જગ્યાએ 2 અને n 5 ઓછા 1 એટલે 5 ગુણ્યા 2 નો 5 માંથી ઘાત જાય તો 4 તો 5 ગુણ્યા 2 નો 4 ઘાત 16 અને 16 પંચા 80 આ રીતે આ તમે ગણી શકો બરાબર હવે
એટલે આવા તમારે એ ધ્યાન રાખવાના છે દાખલા, બરાબર. હવે કોઈ વખતે ધારો કે પ્લસમાં હોય, જો એક 27મું ઉદાહરણ છે એ થોડી ચિંતાના ઉપરથી આપી દઉં, x ઘાત વત્તા 128, x નો 7 ઘાત વત્તા 128 એ રીતે આપેલું છે, અને x વત્તા 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x એ 2 નું લક્ષી છે એટલે આ 2 નો 7 ઘાત થઈ જાય છે. પણ અહીંયા તમારે પ્લસ માટે ના વપરાય, માઈનસ સ્વરૂપમાં કરવું પડે. તો એના માટે તમારે આ રીતે જો ધ્યાન રાખજો, આ પ્રમાણે કરી દેવાનું, x નો 7 ઘાત ઓછા 2, બરાબર. ધ્યાન રાખજો શું થયું, માઈનસ માઈનસ માઈનસમાં ફેરવી દેવાના, કારણ કે માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ હશે, માઈનસ 2 નો 7 ઘાત અને છેદમાં x ઓછા 2 આ રીતે. એટલે આ સ્વરૂપમાં આવી જશે. એટલે n એનો ગણાશે 7 અને a ગણાશે -2 અને n ઇન્ટુ a પ્રમાણે એ થશે, બરાબર. એટલે એના પછીનું જે આ ઉદાહરણ 27 છે એ પ્રમાણે મેં તમને સમજ આપી છે, બરાબર. હવે એક 28મું ઉદાહરણ તમને સમજાવું છું. 28મું, બરાબર. એ આના ટાઈપમાં છે પણ થોડુંક એમાં અલગ થોડુંક પડે છે. સૂત્ર આ જ વપરાશે. એમાં રકમમાં તમે ધ્યાનથી જુઓ તો એની અંદર લિમિટ h ટુ 0, h એ 0 ને અનુલક્ષે છે, h એ 0 ને અનુલક્ષે કયું છે, x વત્તા h નો 5 ઘાત ઓછા x નો 5 ઘાત અને છેદમાં h, આ સ્વરૂપમાં આપેલું છે. હવે આપણે આ જે સૂત્ર એ છે, બરાબર, એ અહીંયા હું સાઈડ પર હમણાં લખી લઉં. x એને અનુલક્ષતો હોય ત્યારે x નો n ઘાત ઓછા a નો n ઘાત x ઓછા a બરાબર n ઇન્ટુ a n માઇનસ 1. હવે ટાઈપમાં ફેરવાશે, બંનેનો 5 ઘાત આપી દીધો છે. h એ 0 ને અનુલક્ષે. હવે અહીંયા આગળ દ્વિપદી છે x અને h નો સરવાળો, એના માટે કોઈ આપણે ધરી લઈએ. ધારો કે x વત્તા h બરાબર t, અહીંયા t મૂકી દઈએ, બરાબર. હવે t અહીંયા મૂકશો તો t નો 5 ઘાત. હવે આના ઉપરથી h ને સૂત્રનો કરતા બનાવવો હોય, આના ઉપરથી h બરાબર શું થશે, આ x આમ જશે આમ, તો t ઓછા x. તેથી x ની કિંમત કેટલી થશે, t ઓછા x. ચાલો આપણે શું કર્યું, આ દ્વિપદી જે રકમમાં આપેલી છે x વત્તા h બરાબર t, એના ઉપરથી h બરાબર t ઓછા x. એટલે h એ 0 ને અનુલક્ષે છે, x વત્તા h બરાબર t મૂક્યા, t નો 5 ઘાત, આ x નો 5 ઘાત અને x ની જગ્યાએ t ઓછા x, આ રીતે થશે. હવે આનાથી આગળ આપણને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એટલે h એ 0 ને અનુલક્ષે છે. તો આ સૂત્ર પ્રમાણે આપણી પાસે n ની જરૂર છે. n એટલે આમાં કેટલા કહેવાશે, 5, બરાબર. a એટલે થયા x, બરાબર. કેટલી કિંમત ગણાશે, x. એટલે n ઇન્ટુ a કયું સ્વરૂપ છે, n ઇન્ટુ a n માઇનસ 1. એટલે n ની જગ્યાએ 5 મુકાશે, a ની જગ્યાએ x મુકાશે અને 5 ઓછા a એટલે 5 ગુણ્યા x નો 5 માંથી 1 જાય તો 4, એટલે જવાબ આવશે 5x નો 4 ઘાત. આ રીતે એમાં 5x નો 4 ઘાત, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ભાગની અંદર, બરાબર, આટલે સુધી આપણે વાત કરીએ છીએ. જો આ 25મું અને 28મું ઉદાહરણ આધારિત સ્વાધ્યાય 4 ની અંદર બીજા દાખલા છે, બરાબર. એટલે તમે સ્વાધ્યાય 4 ની અંદર
દાખલા નંબર એટલે ઈ સેક્શનની અંદર જે ત્રીજો જે કિંમત શોધો એમાં આવા ટાઈપના દાખલા છે બરાબર. 1 થી શરૂઆત કરશો અને આ પ્રમાણે તમારે કિંમતો શોધવાના દાખલા આવે છે. હવે આના પછી એક જ ભાગમાં બાકી થોડાક જે બીજા દાખલા એની ગણતરી છેલ્લે આપણે કરાવીશું ફરીના ભાગમાં બરાબર. સ્વાધ્યાયમાં જે કંઈ એવા આવક હશે એ દાખલા. થેન્ક યુ.